સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકળેચા ફરી એકવાર આપ સૌનું રંગારંગ સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ની અંદર ફિઝિક્સ વિષયની અંદર ચેપ્ટર નંબર 2 એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વિશે અભ્યાસ કરતા હતા કે જેમાં આજે આપણે લેક્ચર નંબર 5 વિશે અભ્યાસ કરશું. તો આપણી પરંપરા મુજબ અગાઉના 4 લેક્ચરમાં આપણે અગત્યના કયા સૂત્ર જોઈ ગયા તો કે આપણે એક તો એ જોયું કે સ્થિતિમાન કરતા સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય વધારે છે. જો સ્થિતિમાન વધુથી ઓછા તરફ હંમેશા ગતિ કરશે એટલે કે આપણેનો તફાવત અગત્યનો છે. તો આ કોઈ પણ પદાર્થ હોય એ કોઈ જગ્યા ઉપર હોય તો પોતે કંઈક ઊર્જા ધરાવતો હોય. સામાન્ય રીતે જે કોઈ સ્થિર પદાર્થ હોય તો એ સ્થિતિ ઊર્જા ધરાવતો હોય એટલે એ પોતે કંઈક માન ધરાવતો હોય. તે આપણે કઈ રીતે મેળવી શકીએ તો પદાર્થને અનંત અંતરથી કોઈ આપેલા બિંદુએ લાવવા માટે તમારે કંઈક કાર્ય કરવું પડે. એ કાર્ય પદાર્થમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. તો એ મુજબ પદાર્થને અનંત અંતરથી પી બિંદુ સુધી લઈ જવા માટે કરેલું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું થશે એટલે કે યુપી માઇનસ યુ ઇન્ફાઇનાઇટ એટલે કે પી બિંદુએ રહેલી સ્થિતિ ઊર્જા એમાંથી અનંત અંતરે રહેલી સ્થિતિ ઊર્જાને તમે શું કરો બાદ કરો એટલે તમને કરેલું કાર્ય મળે. અનંત અંતરે તો સ્થિતિ ઊર્જાનું મૂલ્ય થઈ જાય 0. એટલે આ ઉપરથી આપણે કોઈ પર્ટિક્યુલર બિંદુએ કોઈ એક બિંદુએ આપણે સ્થિતિ ઊર્જા મેળવી શકીએ. નહીંતર હકીકતમાં તમે જુઓ ને તો ઊર્જા હંમેશા સાપેક્ષ ખ્યાલ છે. હું એમ કહું કે આ વિદ્યાર્થી હોશિયાર છે તો હું એમને ન કહી શકું કે હોશિયાર એટલે કઈ રીતે હોશિયાર. તો આપણે કેવું પડે કે એ ભાઈ ડાન્સિંગની અંદર હોશિયાર છે, એ ચિત્રકલામાં હોશિયાર છે, તે આ વિદ્યાર્થી કરતાં વધારે સારું પરફોર્મન્સ આપે છે, એ આના કરતાં થોડોક નબળો છે. આવા બધા પેરામીટરને આપણે કમ્પેરિઝન કરવી પડે. એવી જ રીતે અહીંયા પદાર્થને અનંત અંતરથી પી બિંદુ સુધી લઈ જવા માટે આપણે કંઈક કાર્ય કર્યું એટલે સ્થિતિ ઊર્જાની કમ્પેરિઝન કરી અનંત અંતર અને પી બિંદુની. એમાંથી અનંત અંતરે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય થાય 0. એટલે પી બિંદુએ રહેલી સ્થિતિ ઊર્જા કેટલી આવશે તો કે ઇન્ફાઇનાઇટ થી પી બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય Fe dr કે જ્યાં Fe એટલે શું તો કે વિદ્યુત ક્ષેત્રની અંદર લાગતું બળ. આપણે કોઈ પદાર્થને કોઈ આયા માની લો કે ધન વિદ્યુત ભાર છે, હવે એની નજીક મારે કોઈ બીજો ધન વિદ્યુત ભાર લેવો હોય તો મારે કંઈક કાર્ય કરવું પડશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. કારણ કે આ ધન વિદ્યુત ભાર આ ધન વિદ્યુત ભારને અપાકર્ષી બળ લગાડશે એટલે મારે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે. આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ જે કાર્ય થાય એને આપણે ઋણ લઈ તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેવું હોય તો કે ધન. આ ખોપડી મેં બેહાડ દેને કા બરોબર. ચાલો ત્યારબાદ આપણે જોયું હતું કે આ ઉપરથી સ્થિતિમાન જે છે એનું સૂત્ર આપણને ખબર છે કેટલું હતું તો કે એનું સૂત્ર છે V = W/Q. આના ઉપરથી કોઈ પણ p બિંદુએ સ્થિતિમાનનું સૂત્ર કેટલું થાય તો કે ઇન્ફાઇનાઇટ થી p બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય Fe dr/Q. Q એટલે વિદ્યુત ભાર. ચાલો આટલું ડન, આટલું આવડી જાય. ઓકે, આગળ આપણે એ જોયું કે કોઈ ધન વિદ્યુત ભાર હોય ત્યાંથી આટલા અંતરે કોઈ બીજો એક બિંદુ આવેલો છે. ફોર એક્ઝામ્પલ કોઈ ધન વિદ્યુત ભારથી 5 સેન્ટીમીટર અંતરે, કોઈ ધન વિદ્યુત ભારથી 12 સેન્ટીમીટર અંતરે, કોઈ ધન વિદ્યુત ભારથી 25 સેન્ટીમીટર અંતરે કોઈ એક બિંદુ આવેલું છે. તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું તો કે આપણને કયા સૂત્રની મદદથી મળશે તો કે ભાઈ આ કયું તો કે kq/r. આગળ આપણે જોઈતું કે કોઈ ડાયપોલ હોય, ડાયપોલમાં થીટા જેટલો એંગલ બનાવતું હોય તો ત્યાંથી કોઈ r જેટલા અંતરે p બિંદુ આવેલું હોય તેના ઉપર સ્થિતિમાનનું મૂલ્ય kp cos θ/r. તો આ એક જો નવો કિસ્સો આવ્યો. આને કહેવાય ચતુર્થક ડાયપોલ અથવા તો આપણે આને કહી શકાય કે બે ડાયપોલની આખી જોડ છે, ચતુર્થક ડાયપોલ કહેવાય. આની અંદર તમે ધ્યાનથી જુઓ તો એક ડાયપોલ આવ્યું, બીજું ડાયપોલ આવ્યું. આવી રીતે તમે જ્યારે રચના આપે આને તમે ડાયરેક્ટ સૂત્રની રીતથી યાદ રાખી શકો એટલે જ આપણે ડાયરેક્ટ આનું એક સૂત્ર યાદ રાખીએ. આપણે આની સાબિતીમાં પડવું નથી. સાબિતી તમે કરી શકો, તમારી રીતે ટ્રાય કરી શકો. કઈ રીતે તો કે જો તમારા p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય કઈ રીતે મેળવી શકો તો કે આ બિંદુએ આના દ્વારા લાગતું વિદ્યુત સ્થિતિમાન જેને હું કહી દઉં V3, આના દ્વારા લાગતું વિદ્યુત સ્થિતિમાન જેને હું કહી દઉં V2 અને આના દ્વારા લાગતું વિદ્યુત સ્થિતિમાન જેને હું કહી દઉં V1. ટોટલ V એટલે કેટલું થાય તો કે V1 + V2 + V3.
ચાલો v1 એટલે તો કે kq. હવે આ અંતર કેટલું થશે તો કે આ અંતર થાય r + a. હવે અહીંયા v2 કેવું છે તો કે નેગેટિવ વિદ્યુતભાર છે એટલે માઈનસ આવશે kq એના છેદમાં આ અંતર કેટલું છે તો કે r પ્લસ આ ધન વિદ્યુતભાર હોવાથી કેટલું આવશે તો કે kq એના છેદમાં r - a. r - a એ છે હો વિદ્યાર્થી, q નથી. આના ઉપરથી તમે સાબિત કરી શકો કે Vp બરાબર શું થાય તો કે Vp બરાબર kPa. કપ્પા નથી હો, k એટલે 1/4πε0, p એટલે ડાયપોલ, p એટલે ડાયપોલ કેટલું થાય તો કે 2aq. વિદ્યુત ડાયપોલની દિશા કેટલી થાય માઈનસ થી પ્લસ, એવું આપણને ખબર છે. માઈનસ થી પ્લસ એની વિદ્યુત ક્ષેત્રની દિશા ડાયપોલની દિશા હોય. વિદ્યુત ક્ષેત્રની તો ધન કીધું હોય. ચાલ આટલું ડન. તો આના ઉપરથી તમે શું કહી શકો તો કે આવી રીતે ચતુર્થક ડાયપોલ હોય તો ચતુર્થક ડાયપોલની અંદર જે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય છે 1/r³ ના પ્રમાણમાં આધાર રાખે છે. કેવા 1/r³ પર આધાર રાખે છે. જો એક સિંગલ ડાયપોલ હોય તો 1/r² ઉપર, બે ડાયપોલ ભેગી થાય તો 1/r³, સિંગલ ડાયપોલ હોય તો 1/r², અને માત્ર એક બિંદુ હોય, માત્ર એક જ વિદ્યુતભાર હોય તો 1/r. સિક્વન્સ ક્લિયર થાય. એક વિદ્યુતભાર હોય તો 1/r, બે વિદ્યુતભાર હોય તો 1/r², અને ચાર વિદ્યુતભાર એટલે કે બે ડાયપોલ હોય તો 1/r³. આટલું આપણે યાદ રાખવાનું છે. આ સિવાય આપણે હજી એક નવો કિસ્સો જોઈ. આપણને કીધું કે લેમ્ડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના તારથી લંબ દિશામાં એ અંતરે આવેલા. હવે આપણે પહેલા આ કિસ્સો વિચારીએ કે સૌથી પહેલા કીધું લેમ્ડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના તાર, એટલે આપણે એવું કહે તાર લો. ધન વિદ્યુતભારનો પર સતત વિતરિત થયેલો છે. આવો અનંત લંબાઈ વાળો મેં તાર લીધો. લંબાઈ આની છે અનંત લંબાઈ ધરાવતા લેમ્ડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના તારથી લંબ દિશામાં, એટલે આ તારની લંબ દિશા કઈ કહેવાય વિદ્યાર્થી મિત્રો? આ તારની લંબ દિશા એટલે આ લંબ દિશામાં કોઈ એ બિંદુ આવેલું છે. અહીંયા કોઈ એ બિંદુ આવેલું છે. એ અંતરે આવેલા બિંદુની સાપેક્ષે, અને અહીંયા કોઈ બિંદુ છે આપણે જેને નામ કહી દઈએ P. આ અંતર કેટલું છે તો કે a જેટલું. a જેટલા અંતરે આવેલા બિંદુની સાપેક્ષે, જો અહીંયા ખાલી આપણે આનું વિદ્યુત સ્થિતિમાન નથી મેળવવાનું, એ આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવ્યું. યાદ કરો કઈ રીતે તો કે આપણે કીધું હતું કે એના બરાબર કેટલું થાય તો કે k સંકલન ઓફ લેમ્ડા * dl એના છેદમાં rip. લેમ્ડા * dl યાદ છે? આપણે રેખીય ઘનતા પુષ્ટિ અને કદીય ત્રણેય માટે આ સૂત્ર લીધું. અહીંયા આપણે ખાલી આ વિદ્યુતભાર માટે ને આ કિસ્સો થોડોક અલગ છે. એટલે શું કે છે તો કે એ અંતરે આવેલા બિંદુની સાપેક્ષે b અંતરે આવેલા બિંદુનું સ્થિતિમાન. b અંતર એટલે તો કે અહીંયા કોઈ એક, અહીંયાથી આ b જેટલા અંતરે કોઈ એક બીજું બિંદુ આવેલું છે જેનું કીધું q. તો આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય કેટલું છે એ તમારે મેળવવું. કારણ કે જો આ બિંદુ છે એના માટે પણ આના માટે કંઈક વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આવે છે, માની લો 5 વોલ્ટ. આના માટે આ b ની અંતરેથી તમે આના અનંત લંબાઈ માટે તમે ગણો તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આવે છે માની લો કે 8 વોલ્ટ. તો આ બે વચ્ચેનું અંતર કઈ કહીશે b જેટલું, તો એને કારણે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય તફાવત કેટલો તો કે 8 માંથી 5 બાદ કરો કેટલા આવે તો કે 3 વોલ્ટ. પણ આ મેં તમને સમજાવવા માટે કીધું, પણ એના માટેનું સૂત્ર શું છે તો કે એના માટેનું સૂત્ર છે λ/2πε0 ln એટલે નેચરલ લોગ a/b. અહીંયા આને હું 2 વડે ગુણું 2 વડે ભાગું એટલે ઉપર 2 આવે, નીચે 4π થઈ જાય ε0. 1/4πε0 એટલે થાય k. યાદ છે આપણે ભણ્યા અને તમને તો બધાને આ ખોપડીમાં યાદ આવી ગયું 1/4πε0. તો આને હું 2 વડે ગુણીને 2 વડે ભાગું એટલે 1/4πε0 આવે એટલે કે 2k લેમ્ડા. હવે ln એટલે નેચરલ લોગ એટલે કે 2.303 log a/b. તો આ રીતે તમે કોઈ પણ અનંત લંબાઈના તાર હોય
ત્યાંથી A અંતરે કોઈ બિંદુ આવેલું હોય, ત્યાંથી B અંતરે કોઈ બિંદુ આવેલું હોય, બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવી શકો. આવા તમને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ફટાફટ પહેલા આટલું તમારા બુકની અંદર લખી દો. ચાલો હજી આપણે થોડાક નવા કિસ્સાઓ જોઈએ. તો આપણે જે પહેલા ચેપ્ટરની અંદર એક વર્તુળાકાર રિંગ લીધી હતી કે કોઈ વર્તુળાકાર રિંગ હોય, તેના અક્ષ જે છે ત્યાં કોઈ બિંદુ આવેલું હોય, તેના ઉપરનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે પહેલા ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યો હતો કે તેનું મૂલ્ય કેટલું હતું, તો કે kqx છેદમાં r² + x² ની 3/2 ઘાત. આટલું આપણે જોયું હતું કે આવી રીતે સતત વિદ્યુત ભારિત થયેલી હોય એવી કોઈ એક રિંગ છે, તેના કેન્દ્રથી x જેટલા અંતરે કોઈ બિંદુ આવેલું છે કે જેને આપણે નામ આપ્યું હતું P, બરોબર. તો તે P બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય એનો આપણે લેક્ચરમાં પૂરેપૂરી સાબિતી જોઈ હતી, જે તમે પહેલા ચેપ્ટરના એ વિડિયોમાં વિદ્યુત ક્ષેત્ર વાળા જે વિડિયો છે તેમાં તમે જોઈ શકશો. હવે આપણે આગળ અહીંયા આપણે એ કામ નથી, એ તો આપણે જૂનું કરી લઈએ. આપણે એની અંદર આલેખ જોયો તો, અને આલેખમાં આપણે એવું પણ જોયું હતું કે જે r/√2 ±r/√2 તે અંતર છે ત્યાં આપણને વિદ્યુત ક્ષેત્રની મહત્તમ કિંમત મળશે એવું આપણે ત્યારે જોયું. હું તમને આ જસ્ટ રિકોલ કરાવું છું. હવે આપણે એ જ કિસ્સો છે એમાં આપણે વિદ્યુત સ્થિતિમાન જે છે એ કેટલું હશે એ આપણે સમજવું છે. હવે આપણો આ ચેપ્ટરની શરૂઆત થઈ છે. આન પહેલા ના ચેપ્ટરમાં આપણે આવું જે વર્તુળાકાર રિંગ હોય તેના કેન્દ્રથી x જેટલા અંતરે P બિંદુ આવેલું હોય ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું. અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. તો હવે આપણે કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મેળવવું હોય તો એના માટે પહેલા તો ટોટલ x જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું થાય, તો કે kq/x² + r² ની અંડર. આ તમને શું કહેતો કે આવી કોઈ વર્તુળાકાર રિંગ હોય તેના કેન્દ્રથી x જેટલા અંતરે કોઈ પણ x જેટલા અંતરે P બિંદુ આવેલું હોય ત્યાં તમારે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આ રીતે મળે. હવે કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્ર માટે x બરાબર શું થાય, તો કે 0. કેન્દ્ર માટે તો અહીં x બરાબર 0 મૂકો તો કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું થાય, તો કે kq/r. કેટલું થાય, kq/r. જો x નું મૂલ્ય જે છે એ r કરતા ખૂબ જ વધારે હોય તો આપણે લખી શકીએ કે v = kq/x. તમને વિદ્યાર્થી મિત્રો યાદ હશે કે કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થઈ જાય 0. આનો આપણે જે ગ્રાફ જોયો હતો વિદ્યુત ક્ષેત્ર અને અંતર વિરુદ્ધનો, તેમાં આપણે જોયું હતું કે એનો ગ્રાફ આપણને કાંઈક આવી રીતે મળતો હતો કે જ્યાં આ શું છે, તો કે ઉગમ બિંદુ એટલે કે કેન્દ્ર વર્તુળનું. જ્યારે આ તમને મહત્તમ મૂલ્ય મળે એ ક્યાં હતું, તો કે r/√2. એવું આપણે ગ્રાફમાં જોયું હતું. એક આવી રીતે ઉપર મળતું હતું અને એક બેઠે આવી રીતે કામ નીચે મળતું હતું. તો અહીંયા કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 હશે, E = 0. પણ લેકિન પરંતુ અહીંયા વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 હશે નહીં, પણ કેટલું હશે, તો કે kq/r. તમને એમ થાય સાહેબ આ કેમ શક્ય છે ભાઈ કે વિદ્યુત ક્ષેત્ર 0 થાય અને વોલ્ટેજનું મૂલ્ય તમને kq/r મળે? અરે વાલાઓ, આપણે પહેલાના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 હોય છતાં પણ વિદ્યુત સ્થિતિમાન આવે ત્યારે, તો કે આ વિદ્યુત સ્થિતિમાન એટલે તો કે કરવું પડતું કાર્ય ધ્યાનમાં લેવાનું છે. આમાં યાદ આવ્યું આપણે ગોળાકાર કવચ માટે જોયું હતું કે અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 નથી થતું, જ્યારે વિદ્યુત ક્ષેત્ર 0 છે. એ જ બેઠી બાબત ક્યાં લાગુ પડશે? અહીંયા. આઈ હોપ ક્લિયર થયું. ચાલો આગળ, તો કે આપણે મહત્તમ બિંદુ કીધું કે મહત્તમ બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર એટલે કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મહત્તમ હશે કે r/√2. તો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હશે, તો કે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય હશે v = આ kq/r. એની અંદર કિંમત મૂકો તો kq/r/√2 એટલે તમને જવાબ મળશે √2q એના છેદમાં 4πε0r અથવા તો √2 kq/r. આ થઈ ગયું તમને મહત્તમ બિંદુએ કે જ્યાં E max હશે ત્યાં
વોલ્ટેજનું મૂલ્ય તમને કાંઈક આવી રીતે મળશે. આગળ જોઈએ, આ આપણે નિયમિત વર્તુળાકાર રિંગ લીધી. હવે આની જગ્યાએ તમને નિયમિત વર્તુળાકાર જે તકતી કહે, તકતી એટલે તો કે તમે થાળી લ્યો, થાળી, તો થાળી આમાં આખે થાળી આમ ઢાંકેલી છે, આખું પડ ચડાવેલું આખું થાળી, તો એને કહેવાય તકતી. જ્યારે રિંગ એટલે તો કે આપણે બંગડી લઈએ તો બંગડીને કહેવાય રિંગ. તો અહીંયા નિયમિત વિદ્યુતભારિત વર્તુળાકાર તકતીના કેન્દ્રથી અક્ષ પર એક અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું થાય? તો કે V = σ/2 ε0 કૌંસની અંદર √2 x² - x. આ સૂત્ર છે તમે ડાયરેક્ટ યાદ રાખી શકો. હકીકતમાં કિસ્સો કેવો થયો તો કે આ નિયમિત વર્તુળાકાર તકતી છે કે જેના ઉપર વિદ્યુતભાર આવી રીતે સતત વિતરિત થયેલો છે. તેના કેન્દ્રથી કહી શકાય કે તેના કેન્દ્રથી, જો કેન્દ્રથી અક્ષ પર x જેટલા અંતરે, કેટલા? આ x જેટલા અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મેળવવાનું છે. તો એ કેટલું આવશે? તો કે V = σ/2 π ε0 કૌંસ અંડરરૂટની અંદર x² + r² - x. ચાલો, આટલું પહેલા ક્લિયર છે. આ બધા હતા આપણા વધારાના ટોપિક. હવે આપણે મેઇન ટોપિક ઉપર પાછા આવીએ. તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે જેનું નામ છે સમસ્થિતિમાન પૃષ્ઠ. શું સાહેબ વાત કરો? સમસ્થિતિમાન પૃષ્ઠ. હા ભાઈ, આ સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે જે પૃષ્ઠ જે હોય એના વિદ્યુત સ્થિતિમાન સરખો હોય એને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. નામ ઉપરથી આપણને એવું કંઈક લાગે. જો સમ એટલે સરખા, સ્થિતિમાન એટલે સ્થિતિમાન કાંઈક ઊર્જા, અને પૃષ્ઠ એટલે સપાટી. એટલે કે જે સપાટી ઉપર ઊર્જા જે છે એ સરખી આવેલી હોય, જે સપાટી ઉપર સ્થિતિમાનનું મૂલ્ય સરખું આવેલું હોય એને આપણે શું કહેવાય? તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ, કે જેને ઇક્વાપોટેન્શિયલ સરફેસ કહેવાય છે. શું છે ભાઈ? આ તો સમજો. હું અહીંયા પહેલા તો ધન વિદ્યુતભાર દઉં. આપણે એક વિદ્યુતભાર દોરેલું છે. હવે આપણને ખબર છે કે કોઈ બિંદુવત વિદ્યુતભાર હોય તેનાથી r જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મેળવવું હોય, કેટલું થાય? તો કે kq/r, એટલે કે v જે છે 1/r મુજબ, એટલે કે ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં સતત આગળ વધતું જશે, એટલે કે ઘટતું જશે, એનું મૂલ્ય ઘટતું જાય જેમ ત્રિજ્યા વધે એમ. તો અહીંયા આપણે કોઈ એક ધન વિદ્યુતભાર લીધો. આ ધન વિદ્યુતભારથી અહીંયા આનું કંઈક પોતાનું વિદ્યુત ક્ષેત્ર આવી રીતે આવેલું હોય છે, બરોબર? તો હું આવી રીતે કંઈક ગોળાકાર તકતી દોરું. તો આ ધન વિદ્યુતભાર છે. આ ધન વિદ્યુતભારથી ફોર એક્ઝામ્પલ આને કહી દઉં 2 સેન્ટીમીટર. તો આ બિંદુ 2 સેન્ટીમીટર આવેલું છે, આ બિંદુ પણ 2 સેન્ટીમીટર આવેલું છે, આ બિંદુ પણ 2 સેન્ટીમીટર આવેલું છે, અને આ બિંદુ પણ 2 સેન્ટીમીટર આવેલું છે. તો આ ને કહી દઉં 2 સેન્ટીમીટર ત્રિજ્યા. તો 2 સેન્ટીમીટર ત્રિજ્યા હોય તો અહીંયા r તો બધે સરખું જ રહ્યું 2 સેન્ટીમીટર. q એટલે વિદ્યુતભાર, એનું મૂલ્ય તો બદલતું જ નથી. k તો પહેલેથી અચળાંક છે, જડ જેવો. તો અહીંયા ત્રિજ્યા ઉપર આધારિત છે, તો ત્રિજ્યા તો બધે 2 સેન્ટીમીટર જ છે. તમે આ બિંદુ લ્યો તોય ભલે, આ બિંદુ લ્યો તોય ભલે, આ બિંદુ લ્યો તોય ભલે. તો અહીંયા આ જે વર્તુળાકાર કહી શકાય કે આખી રિંગ છે તેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું છે? સરખું. એવી જ રીતે હું અહીંયા બીજો કિસ્સો ધ્યાનમાં લઉં. ફોર એક્ઝામ્પલ, કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આ દરેક બિંદુ આવેલા છે. કેટલા? 5 સેન્ટીમીટર અંતરે. આ 5 સેન્ટીમીટર અંતરે દરેક બિંદુ આવેલા છે. તો અહીંયા r કેટલી એવી? 5. તો r તો બદલાતી જ નથી. તો આ બિંદુ માટે કહું તો આ બિંદુ માટે પણ કેટલો હશે? તો કે kq/5. આ બિંદુ માટે પણ kq/5. આ બિંદુ માટે પણ kq/5. આ બિંદુ માટે પણ kq/5. અરે ભાઈ બધા જ બિંદુઓ માટે અહીંયા r નું મૂલ્ય તો સરખું જ છે. લ્યો, તો એનો મતલબ એમ કે આ દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું છે? સરખું. અરે ભાઈ, ગુજરાતીમાં આપણે તો કહેવા માંગીએ છીએ કે એક સરખું સ્થિતિમાન ધરાવતા
એક સરખું સ્થિતિમાન એટલે તો કે દરેક બિંદુએ એક સરખું સ્થિતિમાન ધરાવે છે. જો આ બિંદુ એક સરખું સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. એટલે કે આવી રીતે કોઈ વિદ્યુતભાર આવેલો છે, તેનાથી એક સરખા અંતરે અહીંયા 3 બિંદુ આવેલા છે. આવી રીતે 4 બિંદુ આપણે લઈએ એક સરખા અંતરે, એક જ સરખા અંતરે, તો એમાંથી જે આખું એક પૃષ્ઠ પસાર થયું, કાલ્પનિક પૃષ્ઠ, એમાંથી, એટલે કે અહીંયાથી અહીં સુધીનું અંતર, અહીંયાથી અહીં સુધીનું અંતર, અહીંયાથી અહીં સુધીનું અંતર, બધું અંતર સરખા છે. તો એક સરખું સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને શું કહેવાય? તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ. આ સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા કેવી હશે? વિદ્યુત ક્ષેત્રની દિશા તો કે આ પૃષ્ઠને હંમેશા લંબ. તો અહીંયા આ બિંદુવત વિદ્યુતભાર Q થી આ બિંદુ વિદ્યુતભાર Q, આને હું નામ આપી દઉં Q જેટલો વિદ્યુતભાર. તો બિંદુવત Q એટલા વિદ્યુતભારથી R જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું છે? તો કે KQ ના છેદમાં R. એના ઉપરથી V જે છે એ 1/R મુજબ સતત ઘટતો જશે. જેમ ત્રિજ્યા વધશે એનું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટતું જશે. અહીં R જે છે એ સમાન હોય તેવા બિંદુએ મળતું વિદ્યુત સ્થિતિમાન જે કે એ પણ કેવું હોય છે? સરખું. બરાબર. અને ખાસ બહુ જ અગત્યની વાત કે જ્યારે પણ જગતની માલિપા જ્યારે પણ હું આવી રીતે ધન વિદ્યુતભાર હોય અને એની આસપાસ આવી રીતે હું કોઈ બિંદુ લઉં, આ એક બિંદુ, આ બીજું બિંદુ, આ ત્રીજું બિંદુ, આ ચોથું બિંદુ, તો જ્યારે પણ હું અહીંયા વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરવા માંગુ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? તો કે જે પૃષ્ઠ જે છે પૃષ્ઠ એને લંબ 90 ડિગ્રીએ. પછી તમે આમ કયો તોય ભલે, આમ કયો તોય ભલે, કે આમ કયો તોય ભલે, પણ દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ હંમેશા પૃષ્ઠને કેવું હોય છે? લંબ. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. બરાબર. પણ પહેલા ફટાફટ આટલું બધાને ક્લિયર થયું. સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? તો કે ભાઈ એક સરખું સ્થિતિમાન ધરાવતા દરેક બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને, કાલ્પનિક સપાટીને આપણે શું કહેવાય? તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ. આટલું પહેલા ક્લિયર? ફટાફટ પહેલા આટલું જોયું. વિશે આપણે અભ્યાસ કર્યો કે એક સરખા અંતરે આવેલા કોઈ પણ બિંદુ હોય એમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને આપણે શું કહીશું? સમસ્થિતિમાન પૃષ્ઠ. અહીંયા હું તમને આકૃતિની અંદર આપણે અમુક સમસ્થિતિમાન પૃષ્ઠ છે એના વિશે આપણે ખ્યાલ મેળવીએ. તો અહીંયા ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એના દ્વારા જે સમસ્થિતિમાન પૃષ્ઠ રચાય, બરોબર, એક ડાયપોલ જેને કહી શકો, તેના દ્વારા જે સમસ્થિતિમાન પૃષ્ઠ રચાય એની આકૃતિ આપણે કંઈક આવી રીતે દોરી શકીએ. આ ધન વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય કે આ બિંદુ જે છે આ ધન વિદ્યુતભારથી દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હશે? સરખું. એટલે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, આમાં કેટલા બધા સમસ્થિતિમાન પૃષ્ઠ લઈ શકો. જ્યારે આપણે બે સરખા ધન વિદ્યુતભારની વાત કરીએ તો બે સરખા ધન વિદ્યુતભાર દ્વારા જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે તે આવી રીતે રચાય છે. બરાબર. તમે અતિશય વધારે અંતર માટે તમે આવી રીતે પણ લઈ શકો. આ થઈ ગયું સમસ્થિતિમાન પૃષ્ઠ. ઓકે. એક એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે ખાસ અગત્યનો, પણ એના માટે આપણે સૌથી પહેલા આ જોઈ લઈએ. શું છે? તો કે બે જે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય, બે સમસ્થિતિમાન પૃષ્ઠ અથવા તો કોઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો તફાવત કેટલો હોય? તો કે ડેલ્ટા V કેટલો હોય? તો કે 0 હોય છે. કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હોય? 0. સમજાવું કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, જો આને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. હું એના માટે તમને એક હજી સારી રીતે અભ્યાસ કરાવીશ. ફોર એક્ઝામ્પલ, આ જે છે આ એક વાણીનો કોઈ નળાકાર છે. બરોબર. તો આને કારણે એક કહી શકાય કે સમસ્થિતિમાન પૃષ્ઠ આનું રચાશે. આ એક સરખો ધન વિદ્યુતભાર આની ઉપર વિતરિત થયેલો હોય, આનું એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે કે આ નળાકારથી આટલામાં અંતરે કોઈ એક પૃષ્ઠ આવેલું છે, તેની ઉપર દરેક બિંદુએ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સરખો આટલા અંતરે. હવે એવી રીતે આ કોઈ બીજો નળાકાર છે તો એના દ્વારા જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ પણ કેવું હોય છે? સરખું. તો આ બે સમસ્થિતિમાન પૃષ્ઠ ધરાવતા પદાર્થ છે એ પહેલા આપણને ખબર પડે. હવે જો
આને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. આખું પૃષ્ઠ, આખી એક સપાટી કે જેના દરેક બિંદુએ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેવો હોય છે? સરખો. કઈ રીતે સમજો તો કે આ જે આપણે અહીંયા દર્શાવીએ, ફોર એક્ઝામ્પલ જો આ આપણો એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે, એની ઉપર હું અહીંયા બિંદુ લખું છું. અહીંયા છે માની લો કે A બિંદુ, અહીંયા છે B બિંદુ, અહીંયા C, અહીંયા D, અહીંયા E, અહીંયા F, અહીંયા G, આવી રીતે બિંદુ આવેલા છે. હવે આ A બિંદુએથી તમારે B બિંદુ સુધી જવું છે. આ વિદ્યુતભાર આવી રીતે આમ સ્થિતિમાન પૃષ્ઠ હશે, સમસ્થિતિમાન પૃષ્ઠ આવી રીતે હશે. હવે વિદ્યુતભાર છે એને A બિંદુથી D બિંદુ સુધી જવું છે. હવે વિદ્યુત ક્ષેત્ર તો આવી રીતે આમ હશે. તો આમાં વિદ્યુતભારને છે ને વિદ્યુત ક્ષેત્ર એટલે કે લેવા દેવા જ નથી. જો વિદ્યુત ક્ષેત્ર તો બિચારું આમ જાય. હવે વિદ્યુતભાર છે એ તો ઉપરથી એકદમ નીચે, આ સ્થિતિમાનમાં ઉપર નીચે આમ ગતિ કરશે ગમે ત્યાં આગળ આડા હોય. જ્યારે વિદ્યુત ક્ષેત્ર તો આમ છે. તો આપણે ખબર છે કે કાર્ય હોય, કાર્ય જે છે એ કેના ઉપર આધારિત છે? તો કે વિદ્યુત ક્ષેત્ર ઉપર. જો વિદ્યુત ક્ષેત્ર જે છે એ જે શૂન્ય એટલે વિદ્યુત ક્ષેત્ર જ કાંઈ ફાળો ન આપતો હોય તો કાર્ય કેવું થાય? શૂન્ય. પછી એકવાર અહીંયા કોઈ એક વિદ્યુતભાર છે, વિદ્યુતભારને અહીંયાથી અહીંયા C બિંદુએ જવું છે, તો એ ઉપરથી C બિંદુએ આમ જશે, તો એમાં વિદ્યુત ક્ષેત્ર તો ક્યાંય વચ્ચે આવ્યું જ નહીં. વિદ્યુત ક્ષેત્ર તો આમ આવ્યું જાય છે. વિદ્યુતભારને અહીંયાથી અહીંયા સુધી જવું હોય તો એમાં વિદ્યુત ક્ષેત્ર વચ્ચે આવે, પણ ઉપરથી આમ નીચે જવું હોય તો એમાં વિદ્યુત ક્ષેત્ર ક્યાં વચ્ચે આવ્યું? વિદ્યુત ક્ષેત્ર તો આડું છે, ત્યારે વિદ્યુતભાર તો ઊંધી ગતિ કરે છે. ઉપરથી નીચે ક્યાંક જવું હોય, આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એમાં કોઈ વિદ્યુતભારને નીચેથી ઉપર જવું હોય તો એ ઉપરથી નીચેની ગતિ થાય. તો ઉપરથી નીચેની ગતિ હોય એમાં વિદ્યુત ક્ષેત્ર તો આમ આવી રીતે ડાબેથી જમણે જાય છે, જ્યારે વિદ્યુતભાર તો ઉપર નીચે ગતિ કરે. તો વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્ર સાથે કંઈ લેવા દેવા નથી. તો અહીંયા જે કાર્ય છે, વિદ્યુત ક્ષેત્ર જે છે એ કંઈ ફાળો ન ભજવતો હોવાથી કાર્યનું મૂલ્ય પણ કેવું થાય? તો કે શૂન્ય. કાર્યનું મૂલ્ય પણ કેવું થશે? શૂન્ય. એટલે વિદ્યુતભારને કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડશે નહીં. એનો મતલબ એમ કે કાર્ય શું થાય? તો આપણને ખબર કે V W ના છેદમાં Q, આના ઉપરથી આનું મૂલ્ય જે શૂન્ય હોય તો વિદ્યુતસ્થિતિમાનનું જ મૂલ્ય કેવું થાય? શૂન્ય. એટલે કે દરેક બિંદુએ આ જે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે એ કેવો છે? શૂન્ય. આ મેં તમને સમજાવ્યું આવી રીતે, તમને પ્રેક્ટિકલ ઉદાહરણ દ્વારા. હવે આપણે થિયરી કરી જોઈએ કે આને કેવી રીતે સાબિત કરી શકાય. આ કે બુકમાં આપેલું નથી પણ આપણે જસ્ટ સાબિત કરીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ બે બિંદુએ વચ્ચેનો તફાવત, આ માની લો કે એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે તો એનું આ કોઈ A બિંદુ છે અને આ કોઈ B બિંદુ. આ બે બિંદુઓ વચ્ચેનો મારે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મેળવવો છે. કઈ રીતે મળશે? તો કે બે બિંદુ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હોય છે? તો કે શૂન્ય હોય છે. કઈ રીતે? તો કે જો એટલે કે W T × ΔV પરથી W 0. કઈ રીતે? તો કે આપણે હમણાં જોયું કે વિદ્યુતભારને તો ઉપરથી નીચે ગતિ કરવી પડે. એક સ્થિતિમાનમાં ઉપરથી નીચે ગતિ કરી શકે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર તો આમ છે, તે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતભારને કંઈ લેવા દેવા નથી. એટલે આયા કાર્ય કેવું થાય? શૂન્ય. હવે કાર્ય E × dl. સાહેબ આ કે સૂત્ર આવ્યું? અરે યાર, કાર્ય એટલે શું થાય? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર અથવા તો બળ ગુણ્યા dl લંબાઈ લઈએ. બળ ગુણ્યા અંતર. બળ એટલે તો કે વિદ્યુત બળ Q × E × dl. આયા આપણે વિદ્યુતભાર કેવો લઈએ છીએ? 1, એટલે કે Q બરાબર આપણે હંમેશા લઈએ કેટલું? તો કે 1 કુલમ. એટલે આયા W શું થાય? E × dl. તો કાર્ય એટલે શું થાય? તો કે E × dl, E × d. સદિશ સ્વરૂપે છે, આપણે એને અદિશ ગુણાકાર તરીકે લખીએ એટલે cos θ. તો અહીંયા થતું કાર્ય શૂન્ય છે, તો વિદ્યુત ક્ષેત્ર કોઈ શૂન્ય હોય નહીં, લંબાઈ કોઈ શૂન્ય હોય નહીં. તો આ કોણ વસ્તુ શૂન્ય છે? તો કે cos θ શૂન્ય હોય. હવે cos નું મૂલ્ય શૂન્ય ક્યારે થાય? આપ સૌ જાણો છો તો કે જ્યારે cos નું મૂલ્ય 90 હોય, એટલે કે θ = π/2 હોય, ત્યારે આ cos θ નું મૂલ્ય શૂન્ય થાય. એનો મતલબ શું થયો? તો કે આ E અને dl એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને જે કહી શકાય કે અંતર છે એ વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો કે π/2. એટલે કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો હશે? ઓલવેઝ, હંમેશા 90 ડિગ્રી હશે, હંમેશા 90 ડિગ્રી હશે, π/2 જેટલું હશે. બે સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યારેય એકબીજાને છેદતા નથી. યાદ રાખજો, ક્યારે પણ બે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદતા નથી. જો બે એકબીજાને છેદે તો બે
સ્થાન સદિશ દર્શાવવા પડે અને કોઈ એક જ કહી શકાય કે બિંદુ માટે બે દિશા શક્ય નથી. એટલે બે સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યારે એકબીજાને છેદતા નથી. આટલું બેડા ક્લિયર? ઓકે, તો આના ફટાફટ લખવું શું ખબર પડી? તો કે હંમેશા જે વિદ્યુત ક્ષેત્ર અને જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે બેયની દિશા હંમેશા એકબીજાને લંબ હશે. આ બધી માથાકૂટ મેં એટલે તમને શીખવાડવા કરાવેલી છે. તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે હંમેશા વિદ્યુત ક્ષેત્ર અને જે સમસ્થિતિમાન પૃષ્ઠ જે હોય કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સરખું. હવે સિમ્પલ વિચારો, દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સરખું હોય એટલે કે આને માની લો કે હું કોઈ એક આ સ્થિતિમાન લઉં, આવું એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે, તો આ બિંદુએ 5 વોલ્ટ, આ બિંદુએ 5 વોલ્ટ, આ બિંદુએ 5 વોલ્ટ, તો અહીંયા તફાવત કોઈ દી ઉત્પન્ન થાય? 5 માંથી 5 જાય તો 0, 5 માંથી 5 જાય તો 0. તો દરેક બિંદુએ તફાવત કેવો હોય? 0. એટલે કે આપણે એને શું કહેવાય? તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ. ક્લિયર થયું? સમજાણું? ઓકે. એકવાર જે છે ને એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાયેલો છે છોકરાઓ, એક્ઝામની અંદર આવો એકવાર ક્વેશ્ચન પૂછાયેલો છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ x દિશામાં છે, તો સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ કઈ વિસ્તારમાં આવેલું હોય છે? એમ કીધેલું છે કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ x દિશામાં આવેલું છે, તો સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ કયા દિશામાં હોય છે? હવે ઓબ્વિયસ વાત છે, આપણે હમણાં જ નક્કી કર્યું કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય. એટલે કે આ x અક્ષને લંબ હોય એવું સમસ્થિતિમાન પૃષ્ઠ અહીંયા રચાય. તો x અક્ષને લંબ કઈ દિશા છે? તો કે એક છે આવી આ y અને એક આમ હશે છે z. તો આ z અને y અક્ષની દિશામાં કોઈ પૃષ્ઠ હશે. કેવા? x અને y અને z દિશામાં સમસ્થિતિમાન પૃષ્ઠ હશે. y અને z દિશામાં સમસ્થિતિમાન પૃષ્ઠ હશે. કારણ કે એ જ હંમેશા x અક્ષ દિશાને કેવા હોય? લંબ. એટલે આ દિશામાં સમસ્થિતિમાન પૃષ્ઠ છે, એટલે એની અને આ વિદ્યુત ક્ષેત્ર બે વચ્ચેનો ખૂણો કેટલો બને? 90 નો. ડન? ઓકે, ચાલો પહેલા ફટાફટ આટલું જોઈ લો.